बाबूजी धीरे चलना, नवसारी में संभल कर चलना। તમને થતું હશે કે નવસારી લાઈવવાળા વારંવાર ગીતો શા માટે ગાય છે? કારણ કે એક ગીત પૂરું કરીએ ત્યાં બીજો એવો બનાવ બને છે કે અમારે પાછું ગીત ગાવું પડે છે, કારણ કે આ છે નવસારી મહાનગરપાલિકા. અને નવસારી મહાનગરપાલિકાની અંદર વિજલપુર વિસ્તારની અંદર સુશ્રુષા હોસ્પિટલથી શિવાજી ચોક જતા રસ્તા ઉપર સુશ્રુષા હોસ્પિટલની લાઇનમાં બેંક ઓફ બરોડાની સામેની સાઈડે આ વરસાદી પાણીની ગટરનો સ્લેબ તૂટી જવા પામ્યો છે. આ ગટરનો સ્લેબ તૂટી જવાના કારણે ત્યાં હાલ પૂરતા લોખંડના જે બેરિકેડ્સ છે એ મૂકી અને એની ઉપર લોખંડની જાળી મૂકવામાં આવી છે. પણ એની અંદર કેટલી મોટી ગેપ છે, એની અંદર સામાન્યતઃ કદાચ કોઈ વ્યક્તિ ચાલતો જતો હોય અને બેધ્યાન થઈને એની અંદર પડી શકે છે, જનાવર પડી શકે છે, શ્વાન પડી શકે છે, ગાય કે આંખલો પડી શકે છે. અને જે કોઈ પણ પડે તો સીધા મૃત્યુને પામે. કારણ કે તમે ત્યાંની પરિસ્થિતિ જુઓ તો શું માત્ર ભીત ચિત્રો, કારણ કે જી હા, એ જ દિવાલની ઉપર ભીત ચિત્ર બનાવવામાં આવ્યા છે. એટલે મહાનગરપાલિકા ભીત ચિત્ર દોરીને જ સંતોષ માનશે કે આવા તૂટેલા સ્લેબને પણ ચોમાસા પહેલાં રિપેર કરશે. કારણ કે પાણીના જળભરાવ ની અંદર કોઈ વ્યક્તિ આની અંદર પડીને મરે તો એના માટે જવાબદાર કોણ? માટે જ કહ્યું છે, બાબૂજી ધીરે ચલના, નવસારી મેં સંભલ કર ચલના.